જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિડીયોના અંતે સમાચાર પસંદ આવે તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરશો। ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે આજરોજ પોલીસ સ્ટેશન ખાતે PIJ બી પંડિત સાહેબ તેમજ PSI જીજે ગોહિલ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગણતરીના દિવસોમાં તહેવારો આવી રહ્યા છે। ગણપતિ ઉત્સવ, ઈદે મિલાદ, જળજીરી એકાદશી શાંતિપૂર્વક માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉજવાય તે હેતુથી ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી ને ગઢડા PIJ બી પંડિત સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। આજે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, તો શું છે વિગત જણાવશો? આજરોજ ગઢડા પોલીસ સ્ટેશનમાં મહેરબાન PI શ્રી જે.બી. પંડિત સાહેબની આગેવાનીમાં તેમજ શહેર તથા ગ્રામ્યમાંથી આગેવાનોને બોલાવવામાં આવે શાંતિ સમિતિ મિટિંગમાં, જેમાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ, ઈદે મિલાદ તથા જળજીરી એકાદશીનો તહેવારો આવતા હોય જે અનુસંધાને ગઢડામાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને ગામમાં કોઈ પણ જાતની તકલીફ છે નાગરિકોને ન પડે તે માટે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ। શાંતિ સમિતિના આગેવાનો દ્વારા પણ અમને ખાતરી આપવામાં આવેલ છે કે કોઈ પણ જાતનો કોઈ બનાવ ગામમાં બનેલ નથી આજ દિવસ સુધીમાં, અને હર તહેવારો હિન્દુ મુસ્લિમના તહેવારો હોય જે શાંતિ હળીમળીને તહેવારો ઉજવવામાં આવે છે।